બા આપણું નામ શું? રોમસનભાઈ. કયું ગામ છે આ? ભોરડું. જાતિમાં કેવા છો? ભંગી. તમને શું તકલીફ હતી બા? ગુડરની તકલીફ હતી એમ? કેટલા વર્ષથી હતી? 5 વર્ષથી. તો 5 વર્ષમાં તમે દવાખાને કોઈ બતાવ્યું હતું ડૉક્ટરોને? ઘણા કર્યા. કઈ કઈ જગ્યાએ બતાવ્યું? એટલે પાટણથી કરીને ગણો ને કે જે અહીંથી પાટણથી થરાદ વચ્ચેના કોઈ દવાખાના બાકી રાખ્યા નથી. આનાથી ફાયદો તમને શું છે આ દવાખાને દવા લેવાથી? મેં તમને દવા આલી એનાથી ફાયદો છે, પણ જે દવાખાનાની દવા ખાધી એનાથી શું ફાયદો છે? ગોળીઓ લેતા એટલે આરામ તો રહેતો જ હશે બા? અચ્છા, હા એવું છે એમ ને, કે તમે ગોળીઓ લેતા એટલે તમને આરામ રહેતો હતો, ગોળીઓનો નશો પટી જાય એટલે તમને પાછી તકલીફ હતી એવી નહીં થઈ જતી હતી. કેટલા વર્ષથી આ ભોગવતા હતા તમે? હા. બીજા કોઈ વ્યક્તિએ તમને દવા આલી હતી 2000ની, છતાં પણ તમને કોઈ ફાયદો નથી છો? બરાબર. હવે આજે મેં તમને દવા આપીને કેટલા દિવસ થયા? કેટલા દિવસ થયા હશે બા? 5મા દિવસે તમને એવું દેખાણું મારા શરીરમાં કોઈ આમ રાહત રિકવરી દેખાય છે? બરાબર છે. આજે તમે બીજી વખત દવા મંગાવી છે. દિવસો કેટલા થયા મેં તમને દવા આપ્યા ને? આજે 1 મહિનો થયો. 30 દિવસ થયા. 30 દિવસની અંદર તમને શું ફાયદો છે? મને ખૂબ ફાયદો છે. રાત દાડો એટલે ફાયદો છે. સૂર્યચંદ્ર જેવું તમને દેખાય છે. પહેલાં ઊભા થવામાં બેસવામાં તકલીફો પડતી હતી? 2 જણા પકડીને ઊભા કરતા હતા. અત્યારે હાલ તમે હાથથી જ ઊભા થઈ શકો છો? થાજો ઊભા, હું જરા દેખી લઉં. વેરી ગુડ. ડેડિયાની પણ જરૂર પડતી નથી. થોડા ચાલજો બસ. ચાલવામાં કેટલો ફાયદો છે? ડેડિયો રાખવો તમે રાખતા હો તો છૂટા જેમ તમને ફાવે એમ ચાલો. અત્યારે વગર ડેડીએ ઊભા થઈને ચાલી શકે છે બા. આજે ડેડીઓ પણ બા હાથમાં રાખતા નથી. આપણે લાઈવ પુરાવા છે. બરાબર છે. આપણે કોઈને શીશામાં ઉતારીને બૂચ મારીને ધંધો કરવાનું કામ નથી કરવાનું. કામ એવું કરવાનું છે કે સાહેબ વ્હાઇટ લેવલમાં. એક વખત મેં દવા આપી હતી ને આજે બા 4 દિવસથી કોલ કરતા હતા દવા માટે. આજે 4 દિવસથી કોલ કરતા હતા. ક્યારે કરતા હતા? એમને કંઈક તો ફાયદો થયો છે બા. હવે ખરેખર તમે બીજા લોકોને વાત કરી શકો? ભાઈઓ ખરેખર તમને કેવું લાગે છે બાને દવા આપવાથી? તમે બધા ખુશ છો? કદાચ આવી બીમારીવાળા બીજા લોકો હોય એમને તમે દવા આપી શકો? છાતી ઠોકીને બોલી શકો? ફોન આવે છે એમને? ચલો વાંધો નહીં. જે વ્યક્તિને ફોન આલે આ મારો પરિચય પણ થોડો આપી દઉં.